નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ભયંકર માવઠાની સંભાવના છે. 1 થી લઈને 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. તો વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું. કયા ભાગોની અંદર કેટલો વરસાદ નોંધાઈ શકે છે, કયા વિસ્તારની અંદર માવઠાનો ખતરો જોવા મળશે, તેની વિગતવાર ચર્ચાઓ કરશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર આજથી મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. આપણે પહેલાં પણ જણાવ્યું કે 3-4 મેથી ગુજરાતની અંદર હવામાનમાં પલટો જોવા મળશે અને ગુજરાતની અંદર હળવા માવઠાની એન્ટ્રી થઈ શકે છે. અત્યારના વેધર મોડેલો આજે બદલી ગયા છે અને ઘણી વિશિષ્ટ અપડેટ જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો, જે હળવું માવઠું નોંધાવાનું હતું તેમાં ફેરફાર થઈને અત્યારે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ સુધીની પણ આગાહી કરવામાં આવી રહી છે. હાલ જે સિસ્ટમ બનવાની તે ગુજરાત ઉપર જો ચોંટી જશે તો ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પણ જોવા મળશે. તો ભર ઉનાળે એકદમ ચોમાસા જેવો માહોલ ગુજરાતની અંદર સર્જાય તેવા શક્યતા હાલ તો જોવા મળી રહી છે. એટલે સાવધાન રહેવું મિત્રો. અત્યારની અપડેટ પ્રમાણે, લેટેસ્ટ પ્રમાણે 1 થી લઈને 4-5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ જોવા મળી શકે છે. ખાસ કરીને વરસાદની વધુ સંભાવના સૌરાષ્ટ્રની અંદર માની રહ્યા છીએ. એમાં પણ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ જિલ્લો, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર આ જિલ્લા એવા છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે. તે સિવાય ખાસ કરીને વેરાવળ, ગીર સોમનાથની અંદર પણ અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. માવઠું કહેવાય કે ચોમાસું એવો હાલ તો લેટેસ્ટ ચાર્ટ અપડેટ જણાવી રહ્યા છે. તે સિવાય કચ્છના તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તે સિવાય ઉત્તર ગુજરાતની અંદર વાવથરા જિલ્લો છે, મહેસાણા, પાટણ આ ત્રણેય જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર પણ કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર અને ખેડા, આણંદમાં છૂટાછવાયા ભાગની અંદર હળવા ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના ભાગોની અંદર પણ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદનું અનુમાન રહેલું છે. દાહોદ, ગોધરા, મહીસાગર, છોટાઉદેપુર, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જો આ સિસ્ટમ 2 દિવસ દરમિયાન ગુજરાત ઉપર રહેશે તો ગુજરાતની અંદર ચોક્કસપણે એકદમ ચોમાસું જેવો માહોલ સર્જાઈ શકે છે. નદી નાળા પણ આવે તેવા હાલ લેટેસ્ટ અપડેટ જોવા મળી રહ્યા છે. તો મિત્રો, સાવચેત રહેજો. ઉનાળુ પાકોને ભારે નુકસાની પહોંચી શકે છે જો આ માવઠું થશે તો. જો સિસ્ટમમાં ફેરફાર થશે અને સિસ્ટમ દૂરથી જશે તો પણ ગુજરાતની અંદર હળવા ઝાપટા જોવા મળશે. તો ગુજરાતની અંદર ચોક્કસપણે માવઠું જોવા મળશે. સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધુ જોવા મળી શકે છે. દરરોજ માવઠાને લઈને અપડેટ લેટેસ્ટ આપતા રહીશું. બાકી રહી મિત્રો તાપમાનની વાત. તાપમાનનો પારો હાલ તો સામાન્ય કરતાં વધુ હાઈ લેવલે જોવા મળી રહ્યું છે. હજુ પણ 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. વિગતે અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ અત્યારની સવારની અપડેટ.